નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે 9 જૂન 2024 કેસર કેરીની સિઝન લગભગ એન્ડ તરફ છે. તાલાલા સિઝન તો હવે લગભગ પૂરી થઈ ગઈ છે. હજુ કદાચ 1-2 લોટ આવે, પણ તાલાલામાં ભાવ વધારો આવી ગયો છે. થોડો 50-100 રૂપિયા જેવો ભાવ વધારો આવ્યો છે, એટલે આપણે થોડી બ્રેક મારી છે. કચ્છ કેસર અત્યારે પ્રોપર આવે છે. જુઓ અત્યારે કચ્છ કેસરનો માલ કેવો આવે છે, સુપર માલ. તાલાલા નો જોઈને ફ્રોઝન કર્યું ના હોય તો કરી દેજો. હજી 1-2 લોટ કદાચ આવશે. અને હવે કચ્છ કેસર પણ ફ્રોઝન કરી શકાય, એકદમ ફ્રોઝન કરાય એવો માલ આવે છે. જુઓ, આ લગભગ 300 થી 350 ગ્રામની કેરી છે. એકદમ લગભગ 10 કિલોમાં 30 થી 35 ની વચ્ચે એવો માલ આવે છે. અને એકદમ પ્રોપર ટાઈમ છે અત્યારે ફ્રોઝન કરવા માટે. જોકે આમ તો આયુર્વેદિકની ભાષામાં કહીએ તો ફ્રોઝન ખાવું હિતાવહ નથી, પરંતુ ક્યારેક ખાઈએ તો ચાલી જાય. એટલે વર્ષમાં માનો કે 10 વખત તમને ફ્રોઝન કરેલું ખાઓ તો કાંઈ વાંધો ના આવે. કાયમી ફ્રોઝન ખાવું હિતાવહ નથી, એવું આયુર્વેદિકની ભાષામાં કહેવાય છે. અને હવે કચ્છ કેસર લગભગ 10મી તારીખ પછી વરસાદની આગાહી છે. કચ્છ કેસર 20 જૂન સુધી આવવાની શક્યતા ખરી, પરંતુ જો વરસાદ આવશે વહેલો તો આપણે બંધ કરી દઈશું. કેમ કે વરસાદ આવ્યા પછી થોડો ઘણો વરસાદ આવે તો વાંધો ના આવે, થોડા છાંટા હોય તો વાંધો ના આવે, પણ ખેતરમાં પાણી ચાલુ થઈ જાય, ખેતર પાણી ભરાઈ જાય એવો વરસાદ આવે તો કેરીમાં પાકતી વખતે પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે જો બહુ વધારે વરસાદ આવશે તો આપણે કેરી કચ્છ પણ પછી બંધ કરી દઈશું. અત્યારે બીજી એક કેરી આવે છે. જો આ આપણે લાવો એક ભાઈ, કલરો ફાર્મની કેરી આવે છે. એ પણ કચ્છ અને તાલાલા કરતા પણ જોરદાર હોય છે. અને આ ઓર્ગેનિક છે, પણ સાઈઝ બહુ નાની આવે. આ સાઈઝ જુઓ અને આ સાઈઝ જુઓ, આટલો ફરક છે ઓર્ગેનિકમાં અને આ કચ્છની અને તાલાલાની સાઈઝમાં. એટલે આ સાઈઝ નાની હોય છે, પણ ટેસ્ટમાં જોરદાર હોય છે. ફ્રોઝન કરવામાં જો કે નાની પડે, પણ એકવાર ટેસ્ટ જરૂર કરજો. એનો ટેસ્ટ જોરદાર હોય છે, કલરમાં પણ જોરદાર આવે છે, ટેસ્ટમાં પણ જોરદાર આવે છે. એટલે આ પણ 5 કિલો ને 10 કિલો બંને સાઈઝમાં મળે છે. આનો ભાવ છે 1200 રૂપિયા 10 કિલોના, 600 રૂપિયા 5 કિલોના. તો આનો જોઈને ટેસ્ટ કર્યો છે એમને તો ખબર જ છે, પણ જો તમે ટેસ્ટ ન કર્યો હોય તો એકવાર 5 કિલો પણ લઈને ટેસ્ટ જરૂર કરજો, કેમ કે ટેસ્ટ જોરદાર છે. અને આ લગભગ 20 જૂન સુધી આ કલરો ફાર્મની પણ કેસર કેરી આવશે. પણ જો વરસાદ આવશે તો આપણે લાવવાનું કદાચ પછી સ્ટોપ કરી દઈશું. કહેવાનો મતલબ કે પ્રોબ્લેમ આવે એવું હશે તો પછી આપણે વેચવાનું સેલિંગ બંધ કરશું. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.